Good morning and welcome to Path of Evolution series. આપણે જે ગંગા સતીના ભજનો માણી રહ્યા છીએ અને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સતીએ જે ગહન જ્ઞાન મૂક્યું ભજનોની અંદર. આપણે છેલ્લા કેટલાક સમયથી વચન ઉપરના કેટલાક ભજનો જોઈએ છીએ. તો વચન જે શબ્દ છે, શબ્દ તો એક જ છે, પણ એને સતીએ અલગ અલગ અર્થમાં મૂકેલો છે અને એને સમજવો બહુ જ અગત્યનો છે, કારણ કે જે જ્ઞાન સમાયેલું છે એ શબ્દની રમતમાં છે. આપણે જોઈએ તો ગીતાની અંદર પણ આત્મા શબ્દ છે, 6ઠ્ઠા અધ્યાયના અને 3જા અધ્યાયમાં પણ એક જ શ્લોકની અંદર 2, 4, 5 વાર આત્મા શબ્દ વપરાયેલો છે અને એક શ્લોકની અંદર 8 વાર પણ વપરાયેલો છે. તો એનો અલગ અલગ અર્થ લેવો પડે, નહીં તો આપણે જે કહેવા માગે છે, સતી કહેવા માગે છે, એ શબ્દ આપણને સમજાય, એ રીતે ભગવાન જે કહેવા માગે છે એ આપણને ન સમજાય. હવે આપણે આગળનું ભજન જોઈએ. વચન સુણીને બેઠા એકાંતમાં. આ પણ વચન ઉપર જ છે. એટલે સતીએ જે શબ્દ વચન વાપર્યો છે એ શબ્દ તરીકે પણ વાપર્યો છે, સંકલ્પ તરીકે પણ કેટલીક જગ્યાએ વાપર્યો છે, કેટલીક જગ્યાએ ઉપદેશના પ્રતીક તરીકે વાપરેલ છે, કેટલીક જગ્યાએ પ્રતિજ્ઞા રૂપે પણ વાપરેલ છે, નિશ્ચય અને નિષ્ઠા રૂપે પણ વાપરેલ છે અને સ્વધર્મ રૂપે પણ વાપરેલ છે. એટલે એ જે પર્ટિક્યુલરલી 3 કે 4 લાઈન હોય ભજનની, એના બેકગ્રાઉન્ડમાં એ શબ્દ કઈ રીતે મેચ થાય છે એ રીતે આપણે જોવું પડે, તો આપણે એનો સાચો અર્થ કાઢી શકીએ. તો અહીંયા કહે છે કે વચન સુણીને બેઠા એકાંતમાં. વચન સુણીને એટલે સાંભળીને. તો કોકે ઉપદેશ આપ્યો, એ સાંભળી અને પછી એકાંતમાં બેઠા, બરાબર, એવું કંઈક ટાઇટલ છે. તો અહીંયા વચનનો અર્થ શું થયો? ઉપદેશ. કોક આપણને શું કહે તો ઉપદેશ સાંભળવાનો હોય. બીજા જે આપણને આપે એ ઉપદેશ આપે. જ્ઞાની માણસો જોડેથી જે જ્ઞાન લેવાનું હોય એ ઉપદેશ રૂપે આવે. વચન સુણીને બેઠા એકાંતમાં ને સુરતા લગાવી ત્રાટક માયરે, સંકલ્પ વિકલ્પ સર્વે છૂટી ગયા ને ચિત્ત લાગ્યું વચનની માયરે. જો વચન સુણીને બેઠા એકાંતમાં અને ચિત્ત લાગ્યું વચનની માયરે, બંનેમાં વચન અલગ અલગ રીતે વાપર્યું છે. આપણે સમજીએ તો વચન સુણી એટલે કોઈ ઉપદેશ હોય એને વાંચ્યો હોય કે કોઈની જોડે સુણ્યું, એટલે એનો અર્થ એવો થાય કે કોઈક એ વચન કહેતું હશે અને એ સાંભળ્યું. બેઠા એકાંતમાં એટલે પછી પોતાની જાતને એકાંતમાં લઈ ગયા, બરાબર. ને સુરતા લગાવી ત્રાટકમાં. સુરતા એટલે ઇમેજ, અને અહીંયા ઇમેજથી થોડુંક ઊંડા ઉતરીએ તો આપણે જે આઈએમનેસ છે આપણી અંદર, એ હું કોણ છું એ સુરતા કહેવાય. એને તમે ઇમેજ કહી દો કે બિકમિંગ કહી દો, કે દાખલા તરીકે હું અત્યારે એક બોલનાર છું, બરાબર. હું બાબુ છું, હું ઇન્ડિયન છું, હું પટેલ છું. આ બધી આપણી સુરતા છે અલગ અલગ. હું પતિ છું, હું પુત્ર છું. લગાવી ત્રાટક માયરે. હવે ત્રાટક એટલે આપણે જનરલી પરિચિત છીએ કે પેલી આંખથી જે ત્રાટક કરવામાં આવે છે, અને એનું મેડિટેશન પણ છે. પણ અહીંયા એથી વિશેષ કહેવા માગે છે. ભલે સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે લઈ શકીએ. સુરતા લગાવી ત્રાટક માયરે એટલે શું કહેવા માગે છે કે જે આઈએમનેસ છે, એટલે આપણે જે કરીએ છીએ આત્મવિચાર,
આત્મવિચારનું જે મેડિટેશન છે વેદાંતનું, અને એ માત્ર અદ્વૈત વેદાંતનું એકલું છે એવું નથી. વિશિષ્ટાદ્વૈતમાં બધે ઘણી બધી જગ્યાએ આત્મવિચારનો ઉપયોગ થયેલો છે. સ્વામિનારાયણ ભગવાને પણ આત્મવિચારના ઘણા બધા વચનામૃતમાં એની સરસ વાત કરેલી છે. સારંગપુરનું જે 12મું વચનામૃત છે, જેનું ટાઇટલ જ છે કે આત્મના વિચારનું, એમાં પણ સ્વામિનારાયણ ભગવાને આત્મવિચાર કેમ કરવો એ સમજાવ્યું છે. તો એ જે અદ્વૈતમાં શીખવવામાં આવે છે ને આપણને આત્મવિચાર અથવા આત્મા અનાત્માનો વિવેક કેવી રીતે ઊભો થાય, કોઈ પણ વસ્તુ જો આપણે સમજીએ નહીં, અપનાવીએ નહીં, તો એ લાંબી ટકે નહીં. એટલે એને સમજવી પડે, એટલે આપણે સ્ટડી કરીએ છીએ, બરાબર, અને પછી ડે ટુ ડેમાં અપનાવવી પડે. સિમ્પલ એક્ઝામ્પલ આપું કે બાય પ્રોફેશન હું એન્જિનિયર છું. યર 12ની અંદર અમે ઘણું બધું મેથેમેટિક્સ ભણ્યા, પણ અત્યારે ઉપયોગ નથી કરતા તો ભૂલાઈ ગયું, બરાબર. અત્યારે સપોઝ આજે વર્ડ ને એક્સેલ ને એ બધું જે કોમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ છે, અને એના બીજા બધા જે કોમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ છે, તો એ બધા પ્રોગ્રામો આપણે જો એનો અભ્યાસ ના રાખીએ તો પછી ભૂલી જાય. એટલે અહીંયા આપણને જે આત્મ અને અનાત્માના વિચાર માટે જે વાત કરી છે, એ વાતને શું કરવાની છે, આપણે પોતે અપનાવવાની છે. અપનાવ્યા પછી આપણે એના એક્સપિરિયન્સમાં જવાનું છે, અને ધીરે 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 એક્સપિરિયન્સ કરતાં કરતાં આપણે આગળ વધવાનું છે. એટલે કે દ્રષ્ટા અને દ્રશ્ય, દિગ્દશ્ય વિવેક, જે શંકરાચાર્યની બુક છે, એમાં પણ આ જ બધી ડિટેલિંગ આપેલું છે. પણ ટૂંકમાં જોઈએ તો દિગ્દશ્ય વિવેકમાં શું કહેવા માંગે, તો દ્રશ્ય અને દ્રષ્ટા. તો પહેલું જગત એ મારા માટે દ્રશ્ય છે, અને મારી આંખ જોવે છે, એટલે ઇન્દ્રિય એ દ્રષ્ટા છે. પણ થોડુંક આપણે ઊંડા ઉતરીએ તો આપણને ખબર પડે કે આંખ તો બધું જોવે છે, પણ ઇન રિયાલિટીમાં આપણને બધાની ખબર નથી પડતી, આપણે બધાથી અવેર નથી બનતા. તો પછી ઇન્દ્રિયની પાછળ જે મન રહેલું છે એના કારણે અવેર બનીએ છીએ. તો ઇન્દ્રિય દ્રશ્ય બન્યું, મન દ્રષ્ટા બન્યું. આગળ વધીએ તો મન પણ એની એટલી કેપેસિટી નથી. તો મન દ્રશ્ય બન્યું અને બુદ્ધિ દ્રષ્ટા બની. પણ બુદ્ધિ પણ કોકની અવેરનેસ ઓછી નહીં લે એમ. તો બુદ્ધિ આપણું દ્રશ્ય બન્યું, અને ચેતના કહેતા તમે જીવાત્મા કહી શકો અથવા ઇન્ડિવિડ્યુઅલ સેલ્ફ કહી શકો, બરાબર, કાં ચિદાભાસ પણ કહી શકો. તો એ જે ચેતના છે એ દ્રષ્ટા કહેવાય. એમ આગળ વધતા જઈએ તો છેલ્લે દ્રષ્ટા તરીકે આપણે આત્મા મૂકી શકીએ, કાં પછી ભગવાનને પણ મૂકી શકીએ. તો આ રીતે મેડિટેશનનો વે છે, અને આ જ વસ્તુ આપણને શીખવામાં આવે છે. જો શંકરાચાર્ય દિગ્દશ્ય વિવેક મૂક્યું છે, સ્વામિનારાયણ ભગવાને સારંગપુર 12માં મેં કહ્યું કે આત્માનો વિચાર કેમ કરવો, ત્યાં પણ આ જ વસ્તુ મૂકેલી છે કે અંતઃકરણ ને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે, અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અને દ્રષ્ટા એટલે અહીંયા ચેતનાની વાત કરી, ઇન્ડિવિડ્યુઅલ સેલ્ફની વાત કરી, અથવા જીવાત્માની વાત કરી. તે વિચારે કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સર્વેના રૂપને જાણવા, પછી વિચારની દ્રષ્ટિએ અંતઃકરણના ઘાટ સામું જોતાં જોતાં જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. જો એ જ વસ્તુ અહીંયા સતી કહેશે કે સુરતા લગાવી ત્રાટક માયરે સંકલ્પ વિકલ્પ સર્વે છૂટી ગયા. અહીંયા સ્વામિનારાયણ ભગવાને ઘાટ શબ્દ વાપર્યો છે, એનું બીજું નામ સંકલ્પ અને વિકલ્પ. હવે આ જ વસ્તુને વૃત્તિના શબ્દમાં પણ વાપરવામાં આવે છે, કારણ કે સંકલ્પ, વિકલ્પ, ઘાટ એ દરેક વૃત્તિનું એક ભાગ છે. થોટ, ઇમોશન્સ, ફિલિંગ. તો આપણે
જોઈએ કે ભગવાને સ્વામિનારાયણ ભગવાને મધ્ય 62ની અંદર આવી જ વાત કરી છે કે એક કોર આત્મા છે અને બીજી કોર આ માયાનું ટોળું છે. કયું? દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, બરાબર ને પંચ વિષય. અને એ બેની વચ્ચે જે વિચાર ઠરે એ કેવો વિચાર છે? એ જ્ઞાનરૂપી વિચાર છે. હવે આનાથી આપણે અલગ રીતે સમજીએ તો કોઈ પણ વસ્તુનું જ્ઞાન આપણને થાય કે ભાઈ સામે એક સ્વિમિંગ પુલ છે, તો જે સ્વિમિંગ પુલ છે, બરાબર, એ જે સ્વિમિંગ પુલ જ્ઞાન થયું ત્યારે આપણને ખબર પડી કે સ્વિમિંગ પુલ છે. આપણે કંઈક ભણ્યા હતા, લર્ન કર્યું કે આવો હોય ને સ્વિમિંગ પુલ કહેવાય. તો આપણને સામે એક પદાર્થ દેખાય છે એટલે એ કેવો થઈ ગયો? ઓબ્જેક્ટ થઈ ગયો. હવે ઓબ્જેક્ટ કયો છે એ જ્ઞાન રહ્યું, એટલે કે સ્વિમિંગ પુલ છે. અને એનો જાણનારો કોણ છે? હું છું. તો હું અલગ છું, સ્વિમિંગ પુલ અલગ છે, પણ એ બેને જોડતી લિંક છે કેવી છે? જ્ઞાનરૂપ છે, બરાબર. કારણ કે એમાં કંઈ બીજી દોરી નથી. આપણી વૃત્તિ જ્યારે બહાર જાય ત્યારે જે પદાર્થ હોય એ પદાર્થને આવરી અને વૃત્તિ જ્યારે પાછી આવે અને એનું પછી આપણને પ્રતિબિંબ અંદર બ્રેઇનમાં થાય ને એ બધી જે ન્યુરોલોજિકલ પ્રોસેસ છે એ થઈને આપણને આપણા ચિત્તની અંદર, મેમરીની અંદર જો એ નવા પદાર્થનું જ્ઞાન હોય તો આપણને ખબર પડે. નવા પદાર્થનું જ્ઞાન ના હોય તો આપણને ખાલી આકારથી ખબર પડે, એનું નામથી ખબર ના પડે. તો ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય 62માં પણ બહુ સુંદર વાત કરેલી છે કે આ જે જ્ઞાનરૂપી વિચાર છે, આત્મવિચારની જ વાતો કરેલી છે. આપણે આગળ જઈએ એટલે સતીએ એ રીતે એમને પ્રેક્ટિસ હશે એટલે એમણે એ રીતે મેડિટેશનમાં બેઠા તો એમના સંકલ્પ વિકલ્પ બધા છૂટી ગયા અને ચિત્ત લાગ્યું વચનની માયરે. ચિત્ત કહેતા આપણું જે ચિત્તને ઘણા બધા અર્થમાં વાપરવામાં આવે છે. અંતઃકરણના સ્વરૂપમાં પણ વાપરવામાં આવે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ત્યાં ચિત્ત એટલે મેમરી, બરાબર. અને ઘણી જગ્યાએ ચિત્ત એટલે દિલ તરીકે વાપરવામાં આવે છે, અંતરાત્માની જગ્યા, બરાબર. તો ચિત્ત લાગ્યું વચનની માયરે. વચનની માય એટલે કોણ? આપણો જે અહીં અભ્યાસ કરે ને આપણે આત્માના વિચારનો, એટલે ક્યાં લાગ્યું? આત્માની અંદર. તો આત્મા કેવો છે? નિરાકાર છે. તો બધી વૃત્તિઓ શું થઈ જાય? ઓગળી જાય. કોઈ આકાર ના રહે. આકાર ના રહે તો નામ અને રૂપ બંને ઓગળી ગયા. તો નામ અને રૂપ બંને ઓગળી જાય. એ ક્યાં ઓગળી જાય? આપણી પોતાની ચેતનાની અંદર, આપણા આત્માના સ્વરૂપમાં. ખાનપાનની ક્રિયા શુદ્ધ પાડે ને જમાવી આસન એકાંતમાય રે. જાતિ અભિમાનનો ભેદ ટળી ગયો ને વર્તે છે એવા વર્તમાન રે. હવે વાત કરે છે કે જેનું ચિત્ત આ રીતે લાગી ગયું છે આત્માના પોતાના સ્વરૂપની અંદર, એ કેવો માણસ છે? તો શું કહેશે કે ખાનપાનની ક્રિયા શુદ્ધ પાડે. તો એ ભલે એને પોતાના સ્વરૂપ સુધી પહોંચવાનો અભ્યાસ છે, ભલે ઊંચી કક્ષાએ પહોંચેલો છે, છતાં શું પાડવાનું છે? આપણે સંયમ, અસંગતા, સંયમ, સેલ્ફ ડિસિપ્લિન આ રાખવાની છે, કાયમી રાખવાની છે. પેલા 3 સ્ટેપ આપ્યા છે ને ભગવાન કૃષ્ણએ 3જા અધ્યાયમાં ગીતાની અંદર કહ્યું, અને સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય 2ની અંદર 3 સ્ટેપ આપેલા છે કે આ જે બધી વાસનાઓ આપણને વળગી છે, બરાબર, ને એને લઈને આપણો આ જે દેહ બંધાણો છે એમાંથી છૂટવું હોય તો શું કરવું પડે? તો 3 વસ્તુ કરવી પડે. પહેલું, સેલ્ફ ડિસિપ્લિન પાડવી પડે. એ પછી દેહથી પણ પાડવી પડે, ઇન્દ્રિયથી પણ પાડવી પડે, મનથી પણ પાડવી પડે અને બુદ્ધિથી પણ પાડવી પડે. એટલે દેહ, પ્રાણ, ઇન્દ્રિય અને અંતઃકરણ, બરાબર. એટલે આપણું ગ્રોસ બોડી
અને આપણું શટલ બોડી બંને એની અંદર આવી જવા જોઈએ. તો દેહથી આપણે કઈ રીતે પાડી શકીએ? તો કીધું કે ખાવા પીવામાં આપણે શુદ્ધતા જાળવીએ, બરાબર. પછી બીજી કઈ રીતે? તો કે એકાંતમાં, શક્ય એટલું આપણે એકાંતમાં રહીએ. બહુ પાર્ટીઓમાં ના જઈએ, નહીં તો શું થાય? મુશ્કેલી થાય. ભગવાન કૃષ્ણે બીજા અધ્યાયમાં વાત કરી કે જો ઇન્દ્રિયો વિષયની સાથે જોડાઈ જશે, બીજા અધ્યાયમાં 62 ને 63માં શ્લોક પછી વાત કરી કે જો ઇન્દ્રિયો છે એ વિષય સાથે જોડાઈ જશે તો એનું બળ વધી જશે. તો પછી એ મનને શું કરશે? હરી જશે. જેમ કોઈ નાવ હોય, એ પવન છે નાવને ખેંચી જાય પવનની દિશામાં, એ રીતે એવું દ્રષ્ટાંત આપેલું છે ભગવાને બીજા અધ્યાયની અંદર. તો જો એ આપણે કાળજી ના રાખીએ તો એવી વસ્તુ થાય. પછી આગળ તો વાત કરી છે ને કે શું કીધું કે જાતિ અભિમાનનો ભેદ ટળી ગયો. એટલે આ પણ દેહની વાત થઈ. દેહને સ્થિર કરવો પડે, મનને સ્થિર કરવું પડે. કારણ કે જ્યાં સુધી મન છે ત્યાં સુધી શું છે? આપણને હું, મારું, આ મને ગમે છે, આ નથી ગમતું, એ બધા ભેદ છે ને, એ ભેદ ટળી જવા જોઈએ. ને વર્તે છે એવા વર્તમાન રહે. વર્તમાન એટલે જીવનશૈલી. આવો જે જીવન મુક્ત જેવો પુરુષ છે, પુરુષ કહેતા માણસ, એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એ કેવી રીતે પાડે છે? તો એ બધા જ સેલ્ફ કંટ્રોલ છે અને બરાબર, એટલે કે સેલ્ફ ડિસિપ્લિનમાં વર્તે છે. બીજું શું છે? આત્મવિચાર કન્ટિન્યુઅસ રાખે છે. ત્રીજું શું છે? પૂર્ણપણું, કૃતાર્થપણું માનીને જીવે છે. જ્યાં છે ત્યાં એ કૃતાર્થપણું સાથે જીવે છે. આગળ શું કહે છે? ચંદ્ર સૂરજની નાડી જે કહીએ ને તેનું પાડે છે વર્તમાનને. આ વ્યક્તિ કેવો છે? તો ચંદ્ર અને સૂર્યની નાડી એટલે કે ઈંડા અને પિંગલા, ચંદ્ર અને સૂર્ય, બરાબર. આપણે બીજી રીતે કહીએ તો આપણા બ્રેનની અંદર પણ 2 ભાગ છે, અને એના બીજા શબ્દોમાં લઈએ તો હેડ અને હાર્ટ. હેડ એ થિંકિંગ છે અને હાર્ટ એ ફિલિંગ છે, બરાબર, ઇનર ફિલિંગ. અને ભગવદ્ ગીતાના સંદર્ભમાં જોઈએ તો શું કહેવાય? સમતા, સમત્વ યોગ ઉચ્ચતે. સમત્વ રાખવાનું છે, બરાબર. દરેકની અંદર સમત્વ. દેહની અંદર સ્થિરતા એટલે સમત્વ. પ્રાણની અંદર પ્રાણ અને અપાન બંનેના સમતામાં લાવવાના, બરાબર, એટલે સમત્વ. કર્મ અને સેવા યોગ છે, કર્મયોગ, એની અંદર પણ ભગવાને સમત્વની વાત કરી બીજા અધ્યાયની અંદર. પછી ધ્યાન યોગ છે, એમાં પણ ભગવાને સમત્વની વાત કરી. જ્ઞાન યોગ, એમાં પણ ભગવાને સમત્વની વાત કરીને. ભક્તિ યોગ 12મો અધ્યાય, એમાં પણ સમત્વની વાત કરી. એટલે સમતામાં જીવન જીવવાનું છે. એ માણસ સમત્વમાં વર્તે છે. કારણ કે કામના, મમતા અને અહંતા એ આપણો પ્રોબ્લેમ છે, અને એનું સોલ્યુશન શું છે? ભગવદ્ ગીતા મુજબ સમતા. આગળ જોઈએ. ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભ્યાસ જાગ્યો. જો ક્રિયા ક્યારે શુદ્ધ થાય? આપણે જો વાણીની રીતે સમજવું હોય તો પરા પશ્યંતી મધ્યમાન વૈખરી. વૈખરી જે અત્યારે હું બોલી રહ્યો છું, વૈખરી કહેવાય. વૈખરી કેમ? વૈખરીની અંદર 3 કી અલગ થઈ ગયા: નોલેજ, નોવર અને નોન, બરાબર. 3 વસ્તુ અલગ થઈ. હવે આપણે પેલા પુલથી સમજ્યા હતા ને, 3 વસ્તુ અલગ થઈ ગઈ. બોલવું એ પણ એક ક્રિયા છે. એટલે વૈખરીના લેવલે ક્રિયા આવી જાય. પરા એ શુદ્ધ છે, પણ પશ્યંતીથી વૈખરી સુધી પહોંચે એમાં ઘણી બધી અશુદ્ધિ છે. કેમ? ત્યાં સંકલ્પ વિકલ્પ છે, ત્યાં મનને લઈને લાઇક ડિસલાઇક છે, ત્યાં બુદ્ધિને લઈ, બરાબર, આ કોન્સેપ્ટ સાચો, પેલો કોન્સેપ્ટ સાચો, આ શબ્દ સાચો, આ શબ્દ ખોટો, એ બધા આપણા કોન્સેપ્ટો છે. તો જ્યારે આપણું
કહેતા અંતઃકરણ શુદ્ધ થાય પછી ક્રિયા શુદ્ધ થાય. બરાબર. બહારથી તમે આપણે ક્રિયા શુદ્ધ કરવા જઈએ પણ એ બહાર દેખાવથી જ શુદ્ધ બની રહે, અંદરથી શુદ્ધ થાય નહીં. આવો પ્રશ્ન બીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણએ ઉઠાવેલો છે કે રસ અંદર અંતઃકરણમાં જો રસ પડેલો છે પંચ વિષયનો, તો ઇન્દ્રિયોથી એને દૂર કરવામાં આવતા પણ એ રસ તો દૂર થશે નહીં. તો રસ કેવી રીતે દૂર થાય? તો અંદરથી પણ શુદ્ધ કરવું પડે ને બહારથી પણ શુદ્ધ કરવું પડે. બે વસ્તુ ભેગી થાય ત્યારે એ કામ કરે. એટલે મન, વચન અને કર્મની જે વાત કરીએ છીએ ને, એ કર્મ એટલે ક્રિયા. તો પહેલું મન એટલે ઇનર મોસ્ટ, એ શુદ્ધ થાય. પછી વચન એટલે કે આપણું સરફેસ ઉપરનું જીવન, એ પણ શુદ્ધ થાય. અને પછી આપણી ક્રિયા કહેતા કર્મ શુદ્ધ થાય. ત્યારે સમજવું કે આપણે જે કંઈ પ્રેક્ટિસ કરી અત્યાર સુધી, જે કંઈ સાધના માર્ગે ચાલ્યા, એ આપણું અભ્યાસ સાચો જાગ્યો ને પ્રગટ્યું નિર્મળ જ્ઞાનને. નિર્મળ એટલે શુદ્ધ. શુદ્ધ જ્ઞાન પ્રગટે, બરાબર, ત્યારે આત્મારામ જાગે અને પછી આપણને ડાયરેક્શન આપે. એ અંદરના ગુરુ ત્યારે જાગે. ગંગારે સતી એમ બોલ્યા, કીધો વાસનાનો સર્વ ત્યાગ રે. તો શું થયું? આ રીતે જીવન થાય તો સમજી લેવું કે બધી વાસના ગઈ. તો આપણે આ જે ભજન છે વચન સુણીને બેઠા એકાંતમાં, એ અહીંયા પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.